કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો જ થઈને રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારા જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો. મારી મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરીવાળા તો નોકરીવાળા, હવે તો ઘરવાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. બે 3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હંભળાય હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર. ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વળતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. ને બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી ઉપર શંકા જાય છે. કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી બસ. ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવા. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. શું થયું? તમે દારૂ પીને આવ્યા છો? શું પીને આવું છું દરરોજ? પણ તમે દારૂ પીને આવ્યા છો એમ પૂછું છું હું તમને. એટલે હા ભાઈ. પણ આવું બધું ક્યાં કરવાની જરૂર છે? ઘરનું તો થોડું વિચારો તમે. ઘરનું વિચારીને જ મને આવી ટેવ પડી ગઈ છે. ઘરનું બધા પુરુષો વિચારે છે, પણ તમારા જેમ રોજ પીને નહીં આવતા.
તમે તો મારા સપના હતા, મારે તને બંગલો લઈ આલવો હતો, તમારા માટે ગાડી કરવી હતી, એ મારથી ના થયું. નહીં જોતો અમારો બંગલો, નહીં જોતો અમારે, નહીં જોતી અમારી ગાડી. તમે ખાલી ના પીવો એટલે બહુ થઈ ગયું અમારા માટે. તમે જેટલું કમાવ છો એ બધું તમે પીવામાં કાઢો છો. થોડું તો ઘરનું વિચારો. ઘરમાં એક રૂપિયો નહીં આવતો, બહારથી લાવીને આપણે દેવા કર્યા છે. કેમનું કરશું ઘરમાં? બધું થઈ જશે. કશું આમ નામ ના થાય. તમે આખું ઘરને બરકત નહીં આવવા દો. મારી તો જિંદગી બગાડ નાખી તમે. મારી બગડી ગઈ. મને એમ થાય છે કે મેં લગ્ન ના કર્યા હોત તો તું તો હેરાન ના થતી. પણ આવું બધું ના કરો તોય હું હેરાન નહીં થઉં. ઘરના બીજાનું, તમારા મા બાપનું વિચારો પહેલા તો. એમનું શું થશે? રોજ આ પીપી કરો છો તમે એનું. મારું શું થશે? નહીં પીવું બસ. તમે આવી રીતે દર વખતે મારી સોગન ખાઓ, ભગવાનની સોગન ખાઓ, તોય તમે કઈ સુધરતા નહીં. દર ત્રીજા દાડે એનું એ કરીને આવો જ તમે. શું કરવાનું? નહીં પીવું હવે. નહીં પીવું એ છેલ્લા કેટલા ટાઈમથી ચાલે છે. તમે તમારા મનથી નક્કી કરો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું. અને પીવાથી કશો ફરક નહીં પડે. તમારા પીવાથી ઘર આગળ આવી જવાનું છે, તમારા ટેન્શન પૂરા થઈ જવાના જ. મને એમ કહો તો આરામ રહે છે પીવાથી. આમ કશું એવું ના હોય. ઘરના જોડે બેહીએ ને તો આપણને શાંતિ મળે. આવી રીતે તો શાંતિ મળતી હોય? શું કરવાનું? જેટલું કમાઈએ બધું તમે ઉડાડી જાઓ, કાં તો ઘરમાં પૂરું થઈ જાય. મને આમ હવે એમ થાય કે ના પીવું તો મને આમ ના ગમે, બેચેની થાય. એ થોડા દિવસ થાય, રોજ ના પીવાનું હોય. આ જુઓ તો તમે જે આ તમારા શરીર ઉપર જુઓ તો ખરી, તમે કરી નાખ્યું છે. શરમ કરો, શરમ. સમાજ વાતો કરશે, તમારી ઇજ્જત શું રહેશે? સમાજ એવો છે ભાઈ, સમાજમાં બધા પીવા છે ભાઈ, કોઈ કોઈનું કહેતું નહીં. પણ આપણે બધાનું નહીં જોવાનું, તમે તમારું જુઓ. હું એમ કહું છું, કોઈ દૂધ ના ધોયેલા નહીં. તું મારા એકલાને હેરાન કરે નહીં યાર. આવું બધા બધું દારૂ નહીં પીવો છે. આવું બધું નહીં કરો, નહીં કરો. ઘર આપણું ડૂબતું જાય છે યાર. થોડું તો સમજો. પગે લાગુ હું તમને. પગે ના લાગે યાર પ્લીઝ. યાર તમે એવું કરો છો તો હું કરું છું. હું છોડ દઉં છું બસ. તમે દર વખતે આવું કહો છો, છોડ દઉં. તમે ઘરનું થોડું વિચારો. બહારથી પૈસા માંગીને હું ઘર ચલાવું છું, ખબર તમને? મેં કીધું ને કાલથી નહીં અડું બસ. તારી સોગન. મારી સોગંદ દર વખતે ખાવ છું. આ વખતે તમે મનથી નક્કી કરો કે મારા નહીં એટલે નહીં અડું હું. પાક્કું નહીં અડું. પાક્કું ને? પાક્કું નહીં અડું. હા તો આજથી ફાઇનલ. અને આ બધું આવું હારા લાગતા હશે? જાઓ, નહીં ધોઈ લો. જાઓ, જોજો પડી ના જતા. ઓ મમ્મી, આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે. તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો હો, આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ઘરોડીથી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને. તમે તો બહાદુર છો ને. હા હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ઘરોડીથી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેણીથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકલી ડબ્બામાં આવી જાય છે. ઘરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી નહીં? અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડાવાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો. આપું લઈને ગયું આખું. લો એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય? ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં? ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ભાન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું. હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની?
દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં ભરતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ઘરના કહેવાય આપણા. કોણ છે ઘરના? નામ દો તો મને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ઘરના કહેવાય આપણા. કયું માણસ ઘરનું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ? શું તકલીફ પડી તમને? હવે ટીવી નો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો? શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોવું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને. તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે તું મને ટોંટ ના મારે, મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમના? હાસ તો પૈસા તો મળે જ ને. જેટલા બધા ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસ માં જવું તો કરોડપતિ થઈને જ આવું. હા શું બોલ્યા તમે? જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. એ ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. માથું ઓછું થયું કે નહીં? અને હું મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી હશે નહીં? એમાં શેની મજા આવે? એકલા એકલા કંટાળો આવતો હતો. ઓહો, આમ તો બહુ કહેતા હો છો તું જાય તો શાંતિ. ઘરમાં આમ સૂનું સૂનું લાગે, તારા વગર ગમતું એ નતું. આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જતી રહે તારી ઘેર, હું તો ફોન ના કરું. ગમે એટલું બોલું હું, પણ તું ગઈ હતી તો હું જ ફોન કરતો હતો ને ક્યારે આવવાની છું, ક્યારે આવીશ. સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી. તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે? હા તેમ સ્વીકારવાનું રાખો ને કે અમને તમારા વગર નહીં ગમતું એમ. જોયું ને હું આવી એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને. એટલે હું તો મજાક કરું છું ગાંડું. મને છે ને તને ચીડાવવાની બહુ મજા આવે છે. તમે કલાકાર છો. સાચું કહું પણ આપણે બંને ગમે તેટલું ઝઘડે ને પણ એકબીજા વગર રહીએ જ ના શકીએ. પણ એક વાત તો સાચી છે મિત્રો, સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં? કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાઓ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આવા આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય? આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને? શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એટલે લગન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતું? મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને? એમને એમ વાંચવા જ કરું? શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે.
એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે, અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ. એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ ઓ બાબા, આઈ ગયા? આવો. વિરાટ કોહલી બની ગયા? આ તો બહુ રમ્યા, પણ જે શરીર દુખે છે, જે શરીર દુખે છે. હવે શરીર દુખે એવું ના કરતા, જાતે ગયા હતા રમવા, બરોબર? કોઈ બોલાવા નતું આવ્યું તમને. અલ્યા પણ બધા છોકરાઓ રમતા હતા, મને એમ થઈ ગયું લાવો રમું. મેં કીધું મને બોલાવજો, બોલાયો. 30 વર્ષના થયા ને તો હજી બાળક બુદ્ધિ છે તમારા. એ બધું પંચાયત મૂકો ને. હું તમને શું કહેતી હતી, આપણા બાજુવાળા છે ને પેલા ભાભી, એ પેલા ભાઈને આજે તો એટલું બોલ્યા ને, તમે જુઓ તો. કેમ? અરે એ તો એમ કહેતા હતા કે તમારા બુદ્ધિ જ નહીં, કે તમારા મગજ જ નહીં, કે હા અમુક બહેરાઓ છે ને જીવડી કામ બહુ વધારે કરતી હોય એટલે કાબુમાં ના રહેતી હોય. બક પુરુષે કંટાળી જાય બિચારો. એટલે તમે કોને કહો છો? અરે અમુક બહેરાઓની વાત છે, આપણે તો કેટલું પ્રેમથી જીવીએ છીએ. એમ શું તમે તો મને કોને એવા છો? કઈ ઓછા નહીં તમે તો. ના રે, હું તો વખાણ કરું ભાઈ, કે ભાઈ મારા બહેરું મળ્યું એવું તો કોઈને નહીં મળ્યું. પછી પેલી બઈ કે તમે તો કે હવે તમે ક્યાંય જાવ કે તમારા પગના ભાગી નાખું તો કહો. પેલો બાયલો છે આ લઈ જા કે બેઠ. બધા તમારા જેવા થોડી પુરુષ હોય. કેમ મેં કયા દાડે તને અડાડ્યો હાથે? આ તો એ થોડી અડાડે પેલો ભાઈ મારા રાખો તોય ખબર પડે. એવું કઈ ના હોય, કશું એવી રીતે બૈરાને મરાય નહીં. શાંતિથી જીવતા હોય તો એકવાર લગ્ન કર્યા છે, ખબર જ છે કે હવે જીવવાનું. તો બધા એક જ વાર લગ્ન કરે ને, તમે તો જો 10 વાર લગ્ન કરે. અરે એ રીતે નહીં કેતો, ખબર જ હોય આપણને કે હવે આ વિક્રમ વેતાળ જેવું થઈ ગયું, આ ગળો ચોટી હવે જવાની નહીં. એટલે હું એવું છું? અરે તું જવાની? હું તને એમ કહું તું જતી રહે કે જાય તો કોઈ ના જાય. તમને એવી ઈચ્છાઓ છે, તમે કઈ ઓછા નહીં. આ બીજાની લડાઈની વાત કરી ને એટલે આપણા ઘરમાં ઝઘડો ઘૂસી જાય. એવું ના પૂછો કે આગળ શું થયું. ના, એ બધી પંચાયત નહીં. હા શું થયું આગળ કે? પછી કે તમારી બેન આવે છે ને વેકેશન કરવા, તો કે હું જઉં છું મારા ઘેર, કે તમે રાંધીને જાતે ખાજો. કે શું વાત કરે? આજ તો બિચારાને દશા બેઠી છે. બિચારો એવો છે. કેમ? પછી બધા આવે એટલે સારું ખાવાનું ઘરમાં લાવશે. બાકી અત્યારે બહેનના છોકરાઓને કેરીનો રસ ના ખવડાવે, બેનના છોકરા આવે એટલે કેરીનો રસ લાવે, તો પોતાના છોકરા પોતાના નહીં. એટલે પછી પેલી બઈ કાઈ થાય ને, તો હું તો જઉં છું મારા ઘેર. હા મેલ એ લોકો તો. મને તો કમરમાં દુખવા આવ્યું છે યાર. બસ હવે તમને કંઈક નું કંઈક થશે. કમરમાં દુખાશે, નાકમાં દુખાશે, કાનમાં દુખાશે, માથે દુખાશે, વાળે દુખાશે તમને. આપણે હારું જ પડો, ઝઘડો નહીં થતો નહીં તો ના થાય ને. હું હારી છું, હું સહન કરીને રહી અહીંયા, એટલે કઈ લડાઈ ના થાય. કમ્પ્લીટ સહન શક્તિ વાળી છે તું. એટલે જ કહું છું ને. બહુ ટોન્ટ નહીં મારતા ને? ના રે ના. મારતાય નહીં. અલે ના રે ના. હા હું શું લે ટોન્ટ મારું? બાકી તમે 6 વધારે પડતા દોઢ ડાય, તમને ખબર છે, પણ જવા દઉં છું. મને તો કોઈ તકલીફ જ નહીં, મારું જીવન તો મસ્ત ચાલે છે. તો મારું એ મસ્ત ચાલે છે, આપણું લગન જીવન સારું ચાલે છે, આપણું નહીં. હા એમ. સરસ ચાલે. બીજું શું કરીને આયા? ક્રિકેટ રમ્યો, દોડમ દોડ કર્યો તો આ બધું શરીર આખું દુખે. પણ હવે તો ઉંમર તો જોવી પડે કે નહીં આપણી? ઉંમર એટલે કઈ હું ગયડો નહીં થઈ ગયો. એ તો તમને 40 વર્ષ સુધી બધા રમવા છે ક્રિકેટરો. મને 27 વર્ષમાં જ દુખશે. પણ એમના ખાવા પીવાનું અલગ હોય, આપણું ખાવા પીવાનું અલગ છે. મંગળ ઉપરથી આવા છે લોકો. એ લોકો બાફેલું ખાય, હા બીજું કોલ્ડ ડ્રિંક ના પીવા, ગળ્યું ના ખાય. અહીંયા 50 વાર દાડામાં ચા જોઈએ છે. અલે પણ એકલો તો બેવા દે થોડી વાર. શું પાછળ ને પાછળ આવી જાઉં છું. હું તમારા જોડે આવીને બેસું એમાં તમારું શું લૂંટાઈ જાય છે? બસ આ જ કારણ છે. તું 1 મિનિટ બંધ નહીં રહેતી. બોલ. તમને જ બધી તકલીફો છે, મને તો આજ સુધી કોઈએ નહીં કીધું કે તું બહુ બોલું છું. અરે કોઈના ઘેર ગયા આવીએ ને તોય તું બંધ નહીં રહેતી. વગર કામનું બોલ કરું છું. ભગવાને જીવ આપી છે એની કદર કરો ને. જે નહીં બોલી શકતા એને પૂછી જુઓ. હું એ જ કહું છું, જીભ આપી છે ને તો કદર કરો એની. બોલીને જીભડું ઘસાઈ જશે. લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા હતા કે તું કેટલું ઓછું બોલું છું, અને હવે બોલું છું તો ગમતી નહીં. મને ક્યાં ખબર હતી કે આ જીભડો એટલો લાંબો છે કે આખા અમદાવાદમાં આટો મારી આવે. મારા તમારા જોડે ઝઘડવું નહીં, એટલે ઝઘડવાના બાના ગોતશો. બહેરાઓના ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા. આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ને આયા, એમાં શું નવું હોય?
તમે કોઈ લેડીઝને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારા બેનપણીનો ફોન આવ્યો હતો તો કે તને ને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એ એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા ને કે મારા સામુએ ના જોયું. અને તમે કોને એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે, રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપણી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તહીં જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ અહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. સાંભળો છો, હું મારા ઘેર જવાની છું 4-5 દિવસ રોકાવા. કેમ અચાનક તાર ઘેર રોકાવા જવાનું છે? અરે બહુ ટાઈમ થયો, હું મારા ઘેર રોકાવાય નહીં ગઈ. રોકાવા જવું કે ના જવું? અરે રોકાવા જવાની વાત નહીં, પણ 4-5 દાડા બધું મારે કેમનું કરવાનું? નીકળી ગઈ બધી હવા. ઝઘડો થાય ત્યારે તો એમ કહેતા હોવ છો જતી રહે તાર ઘેર, હું તો બધું જાતે કરી લઈશ. અરે ઝઘડો થાય ત્યારની વાત અલગ છે, અત્યારે ઝઘડો થયો છે. ના ના, તમે 4-5 દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય. એટલે 4-5 દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર, પછી મારે ખાવા પીવાનું શું કરવાનું? તમે તો એમ કહેતા હતા કે મને જમવાનું બનાવતા આવડે છે, બનાવી લેજો જાતે. સારું બનાવી લે, એના કરતા હું મારા મમ્મી ગામડેથી બોલાવી લે. એમને શું લેવા હેરાન કરો છો? મેં રિયા ભાભીને કહી દીધું છે, એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને તમને? અરે ગાંડી, તારા માટે તો ગમે તેના ઘરનું ખાઈ લે. તું તાર 4-5 દિવસ નહીં 10-15 દિવસ રહી બસ. આ સૂરજ કઈ દિશામાંથી ઉગ્યો છે? હેલો. હા બોલ. બરાબર, તે અચાનક જવાનું થયું? સારું સારું, તાર ફરી આવો. કોણ ફરવા જાય છે? એ તો મારી મમ્મીનો ફોન હતો, એમ કહેતી હતી કે તું રોકાવા ના આવતી. મારા મામાના ઘરેથી બધા ફરવા જાય છે ને તો મારી મમ્મીએ ફરવા જાય છે. મારું તો મૂડ ખરાબ થઈ ગયું. શું બોલે તમે? અરે મારું તો દિલ ખુશ થઈ ગયું, તું રોકાવા નહીં જવાની ને તાર ઘેર એટલે. એ ભગવાન તમારથી મારા 5-6 દિવસનું સુખે ના જોવાયું. અલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કરું છું? આટલા ફોન તો કોઈ નહીં નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું, અને જેને ઘરવાળાની ચિંતા હોય એ ફોન કરે. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો. અરે એકવાર ફોન કરીને પૂછાય, તું તો દર 15-20 મિનિટે ફોન કરી લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં? વાંધો નહીં, નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં, એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો કે તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં, એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં. કુરબાન થઈ જ જવાના છો એક દિવસ.
સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. શું આખો દિવસ ઊંઘ કરો છો? આટલી બધી ઊંઘે છે નહીં આવે છે સી ખબર? અલ્યા પણ ઊંઘું છે એમાં શું લેવા બોલું છું તું? ઊંઘવા તો દે. ઊંઘવામાં પૈસા થાય છે તારા. તમારે ઊંઘી રહેવું હોય તો ઊંઘી રહેવાનું. તમે આખો દિવસ ઊંઘી રહો તોય મારા શું? પણ એસી ચાલુ રાખો છો ને એમાં 10-10 હજાર લાઈટ બિલ આવે છે. સીધે સીધું કહી દે ને કે એસી ચાલુ કરવું એટલે પૂછે છે તને. અને હું મારા માટે કમાઉં છું એટલે એસી તો થવાનું. તમે તમારા માટે જ કમાવ છો એમ ને? અમારા માટે નહીં કમાતા. હું આખો દિવસ ઘરે હોઉં છું તો એસી ચાલુ નહીં કરતી. આપણને એવું કે 5 રૂપિયા બચે. પણ તારા 5 પૈસા શું લેવા બચાવવા પડે? તને ઘરમાં પૈસા તો વાપરવા માટે આપું છું. ઘરમાં એસી કરીને ઊંઘતી હોય તો ગરમીમાં. તમે તો ઉડાડું છો. ગમે તેટલા પૈસા હોય ને તોય તમે વાપરી જ નાખો. તમારાથી કઈ બચે નહીં. તું બચાવું છું ને તે કેટલા બચાવી લીધા અત્યાર સુધીમાં કે ચાલ. તમે મને જે વાપર છો ને એમાંથી તમે 1.5 લાખ બચાયા. તમે કેટલા બચાયા એ તો કહો. ખરેખર બચત કરવાની કારીગરી તો છે ને બૈરાને જ આલી છે ભગવાને. અમને તો કઈ આલ્યું જ નહીં. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે ક્યાં ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? અરે ભાઈ હું મારી મસ્તીમાં કહું છું. શું લેવા મારી ઉપર શંકા કરું છું? તમે શાહરુખ ખાન છો તે તમારા ઉપર શંકા કરું? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો શું લેવા મારા ઉપર ધ્યાન રાખું છું તું? કોઈ ધ્યાન તમારા ઉપર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. હવે ગુસ્સો આવશે શું કરલો છો? જતો રહે હું અહીંથી ઊભો થઈને. બીજું તો શું કરી લે એમ. એટલે હું શું કહું, આપણો 10-15 દિવસ આમ બહાર ક્યાંક ફરવા જતા રહીએ, આપણું મગજ ફ્રેશ થઈ જાય. હા ચલો ને ફરવા જતા રહીએ. બહુ સરસ આઈડિયા. એટલો સરસ વિચાર છે ને. હજી આઈને કટોરો લઈને ભીખ માંગવાનું મારે ઘેર ઘેર. બસ તમને તો કઈ બી વાત કરીને તો ઊંધું જ બોલતા હોય. તો તારો ભાઈ 1 દાડો 2 દાડાની રજા હોય, 15 દાડા રજા પાડું પછી આઈને મને હું નોકરી રાખશે? અરે લોકો નહીં જતા ફરવા, તમે તો ક્યાંય લઈએ નહીં જતા. આખી જિંદગી ઘરના કામમાં પડી રહી. અરે લોકોની ક્યાં જોડું છું ભાઈ? મારી વાત કર ને તું. કાઢી મૂકશે 1 મિનિટમાં. કોઈ કાઢી ના મૂકો. આ તો કોઈ શેઠ છે તે શેઠને 15 દાડા રજા મળે? કશું નહીં. અમે કહીએ ને એટલે જ એમને રજા ના મળે. પણ 1-2 દાડા કે તું તો એમ કહું છું 10-15 દાડા એટલે પછી તો જ રહેવાનું. અહીંથી બધો સામાન લઈને જ જઈએ. તો ફાવો તો જ પછી નોકરી ઉધી લે. આ તે ખોરી લોલજો જ્યાં જવાનું હોય ત્યાં. હજી તો વાત કરું છું કે જવાની, એટલામાં તમારી લડાઈઓ ચાલુ થઈ ગઈ તમારા નામે. તો તમને આવી વાત કરવાની ઈચ્છા થઈ? કોઈ જ્યુસો આજુબાજુ? અરે એ તો બધા બૈરાઓ ગયા છે ને તેમના ઘરવાળાને લઈને 10-15 દાડા ફરવા. લો અચ્છા, એ ઘરવાળા એવા કેવા? એવા કેવા નહીં, આપણે આપણું જુઓ બરાબર. તમારે મને લઈ જવી છે કે નહીં લઈ જવી? ના 2 દાડા જવું હોય કેજો. કશું 2 દાડામાં હું ફરાય? હું ફરવાનું 2 દાડા? મારે જાત્રા કરવાની છે એ તમને જોડે લઈ. આ ઉંમરે જાત્રા કરાવે તું મને? તો બધું આ પગ હેડ છે ત્યારે જ કરવાની હોય જાત્રાઓ. પછી ગયડા થઈ જઈએ એટલે હેડાય તો નહીં. તું એકલી જઈ આય ભાઈ, તને મોકલી દઉં જાત્રા. કશું નહીં, તમારે આવવાનું જ જોડે. ભગવાનના કામમાં ના. ના ના ભગવાન સારું કરે તું જવું જાત્રાએ જાઉં. હા તો હું તો જવાની છું ને, તમારે આવવાનું છે. 15 દાડાની રજા મેળ દો છો બરાબર? જાત્રાએ જવું ભગવાન કદાચ તને રાખે તો સારું. એટલે તારી શ્રદ્ધા ત્યાં આગળ ભગવાન તારી પ્રાર્થના સાંભળી લે તો. તમે શું કહેવા માંગો છો ને મને બધી ખબર છે. આડી અવળી વાતો ના કરો મારા જોડે. ભગવાન રાખી લે એટલે તમે શું કહેવા માંગો છો? કોઈ દાડ તો સારું બોલો મારા વિશે. એટલે ભાઈ નહીં હોઉં ને એ દાડે ખબર પડશે કે કેવી હતી. સારું સારું હેડો તાર બસ જઈ આવવાનું. જઈ આવવાનું નહીં, આવવાનું જ જોડે. 15 દાડાની રજા મેળ દોજો. ના હોય તો મારી જોડે વાત કરાવજો. હે ના પાડ. આખી જિંદગી કે તાર કામ કર્યું છે ને હવે હેને તું ના પાડું કે રજા આલવાની. ઓહો બરાબર. એ તમારી ફેક્ટરી નહીં બાપ દાદા કે તમે કોઈ એમ ચાલશે ત્યાં. એ કામ ધંધો લઈને બેઠા હોય. અવળી વાતો નહીં કરો બરાબર. જવાનું જ છે આપણે. તમને તો એમ છે જોડે મારે લઈ નહીં જવી તને.
તો નહીં જ લઈ જવી ને. 15 દાડામાં લૂંટાઈ જાય છે. હા રહ્યો ને ભાઈ, અત્યારે મને અહીંથી જવા દેજે, નકર ખોટું લડાઈ થશે. હો અમે તો લડાઈઓ જ કરીએ છીએ. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? કઈ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાઈ ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા. એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે ને 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ, એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી, એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો, સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ. શું આવી જિંદગી છે. આ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને? અરે હપ્તેથી લઈ લેવાનો ફોન. આટલો બધો મોકો ફોન રોકડેથી કોણ આપે છે? એ લોચો હપ્તેથી રોકડેથી લઈ જાય. ચાન્સ રાખવાનું હતું પણ ના એમો બધે રોકડાથી ક્યાંથી લાવવાના? ભૂલી ગઈ હોય કરતો હશે. જોડે લઈ જવાની છે બધી જગ્યાએ. કઈ લીધી હતી? કઈ બાબત ઉપર? અને મનીષ તો છે ને. જા હું આવો હું દાવ પડાને આવો. પણ મનીષ બહાર જાને. બહાર જાય ને, બહાર તો ઝઘડો. આ બાકી જતું હોય ને એવું કરો છો. કયો ડાયલોગ હતો? શું બાબુ કયો ડાયલોગ હતો? જોઈ લો.
હારું ભાઈ કાલ કેટલા વાગે જવાનું છે મેં રિયા ભાભીને કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે ઓય ક્યાં ખોવાઈ ગયા આ જગ્યા ખતરનાક છે. કેમ હસો છો ક્યાં ખોવાઈ ગયા રિયા ભાભીને ઘરનું ભાવશે ને જમવાનું અરે ગાડી ગમે તેના ઘરનું ખાઈ લે તારા માટે તો ગાડી હું ગમે પછી 4-5 દિવસ રોકા કેમ અચાનક તાર ઘેર રોકવા જઉં છું? અરે કેમ હશે જાઓ તમે કરી આવશો હું નહીં કરું ના હું નહીં કરું જા ને ના ભાઈ હું શું લેવા કરું યાર ગમે તેના ઘરનું ખાઈ લે તારા માટે તો ગાડી હસી ક્યાં ક્યાં હશો? આ ત્યાં તમે મેં જોયા હું નહીં હસ્યો. વિડિયો બતાવ હા આઈ જાઓ